હલો ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે આપણે જઈશું માર્કેટમાં વિથ મોમ. તો અમે લોકો મારા ઘરથી મતલબ બસ સ્ટોપ અને મેટ્રો બંને નજીક છે, પણ અમારે બોરીવલી જ જવું હતું તો ઓટોથી જ ઇઝી પડે. અને મારા ઘરથી અને નેશનલ પાર્ક જે કે છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, એ હાર્ડલી 15 મિનિટનો જ રસ્તો છે. ચાલીને જઈએ તો હાફ એન આવરમાં અને ઓટોથી 15 મિનિટમાં પહોંચી જઈએ. અને રાષ્ટ્રીય ઉદ્યાનની સામે જ મોસ્ટ ઓફ બધાને ખબર જ હશે કે ઓમકારેશ્વર મંદિર છે. અને હું આ વિડીયો બનાવતી હતી ત્યાં મમ્મીને ભાઈ એક કાર દેખાઈ ગઈ. તો મમ્મી કે આપણે જ્યારે બી કાર લઈશું ત્યારે આ વાળી કાર લઈશું. આ લાઈક મને જ નથી ખબર કે આ કઈ કાર છે. તમને ખબર હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેજો કઈ કાર છે આ. અને પછી જો આ વાળું છે ઓમકારેશ્વર મંદિર, હું જે કહું છું ને નેશનલ પાર્કના એકદમ અપોઝિટ સાઈડમાં છે. અને પછી મને મારી ભાભીએ જે એક વોચ આપી હતી એ મને લૂઝ થતી હતી, તો એનું ફિટિંગ પહેલાં કરાવ્યું. એ ફિટિંગ કરાવી લીધી અમે. એન્ડ દેન અમે જે મમ્મીને ખરીદવું હતું બેડશીટ ને બધું, તો આ બેસ્ટ છે. આ માર્કેટમાં જે દુકાન હતી એ, તો અહીંયા અમે લોકો ગયા તો મમ્મીએ સિલેક્ટ કર્યું. મતલબ ઓબ્વિયસલી લેડીઝ છે તો ટાઈમ તો લાગશે જ, તો અમને એટલીસ્ટ અહીંયા 1 કલાક તો લાગી જ ગયો. ત્યાં મને આ ક્યુટ શું પિલો કવર દેખાણું જેની પ્રાઇસ 1000 રૂપીઝ હતી. મેં તો ઓ માય ગોડ. અને આ ભાઈ બધું એટલું ક્યુટ હતું, બધું લેવાનું મન થતું, પણ પછી પ્રાઇસ ટેગ જોઈને મેં બધું મૂકી દીધું. મેં કંઈ ન લીધું. જે મમ્મીને ખરીદવાનું એ ખરીદ્યું. અને ત્યાં જ ઈસ્ટમાં એક રામાપીરનું મંદિર છે. આઈ થિંક આપણે લોકો મતલબ નોર્મલ ડે કરતાં આ સન્ડે ને એવા દિવસે જઈએ તો એકદમ શાંતિ મળે મંદિરમાં. રામાપીરના તો અમે આરતીના ટાઈમ પર ગયા હતા રામાપીરના મંદિરે, જે બધાને ઓલમોસ્ટ મતલબ બહુ પ્રખ્યાત છે આ મંદિર. અને અહીંયા બધી સ્ટોરી બી લગાડેલી હતી, ગુજરાતીમાં લખેલું છે કે રામાપીરનું સ્ટોરી, મતલબ A to Z, મતલબ જે બી છે એમનું બધું ઇતિહાસ આમાં આ પિક્ચર્સથી બતાવેલું છે. અને દેન અમે લોકો મતલબ આરતી ચાલતી હતી તો આરતી પછી મેં આ વિડીયો લીધો. અને મતલબ આ મંદિરમાં એવું કંઈ છે નહીં કે તમે ફોટો ન લઈ શકો. એકદમ પીસ અને એકદમ શાંતિ હતી, એકદમ રિલેક્સ, આરામથી દર્શન કરો, કંઈ ધક્કામુક્કી કંઈ નહીં. અને પછી અમે દર્શન કરીને આરતી લીધી. અને એક સારું છે કે મતલબ આરતી ત્યાં રાખી દે, આપણે જાતે આરતી લેવાની. અને ટીકો કરવા માટે એક મિરર આપેલો છે અને ત્યાં જ ભભૂતિ રાખેલી છે, એનાથી આપણે મિરરમાં જોઈને ટીકો કરવાનો, તો ટીકો તમારો આડોવાળો બી ન થાય અને એકદમ પ્રોપર થાય. મતલબ આ બહુ બેસ્ટ છે. અને આ મંદિર બી એટલું શાંત છે ને ગાઈઝ, તમારે એકવાર તો વિઝિટ કરવું જ જોઈએ. અને આરતી પછી મમ્મી કે થોડીક વાર ચલો બેસીએ, તો અમે મંદિરમાં થોડી વાર બેઠા. અને થોડી મતલબ આમ જોઈને જ તમને એટલું શાંતિ મળશે ને, તો મસ્ટ વિઝિટ. આ બોરીવલીમાં જ છે 3 નંબર પર આ મંદિર. 3 નંબરના સામેવાળો રોડ કયો નંબરનો છે એના પર જ છે. અને ત્યાં જ અહીંયા દશામાનું મંદિર બી છે બાજુમાં જ. પછી અમે બસથી રિટર્ન ઘરે આવ્યા અને માર્કેટમાંથી મમ્મીને જે લેવું તે લીધું. અને મેં આ વ્યૂ કેપ્ચર કર્યું. મૂન મતલબ એટલો બ્યુટિફુલ લાગતો હતો એ. અને પછી બેક ટુ હોમ. આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે.